નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 પાઠ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં આજે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે અભ્યાસ કરવાનો છે. આના અગાઉના લેસનમાં આપણે ઇતિહાસના લેસનો વિશે જોઈ ગયા છીએ. આજે આપણે ભૂગોળનો લેસન પૃથ્વીની આંતરિક રચના અને તેના ભૂમિ સ્વરૂપો કયા કયા પ્રકારના છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે લેસનની શરૂઆત કરીએ. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના ઉપર વિકસિત જીવન જોવા મળે છે. આપણે ધોરણ 6માં જ્યારે આપણે સૂર્યના પરિવાર વિશે અભ્યાસ કર્યો ત્યારે આપણે જોઈ ગયા છીએ કે પૃથ્વીના સૌર પરિવારના જે બધા સભ્યો છે તેમાં એક પૃથ્વી જ માત્ર એવો ગ્રહ છે કે જ્યાં સજીવ સૃષ્ટિ છે એ પાંગરી છે. એને અનુકૂળ વાતાવરણ છે એ માત્ર પૃથ્વી ઉપર જ જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળ જ છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? બરાબર, આપણને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે પૃથ્વીના જે ઉપલા પોપડા ઉપર રહીએ છીએ એના પછી પણ પૃથ્વીની અંદર કંઈક આવેલું છે, તો આ પૃથ્વીના અંદરના ભાગમાં શું હશે? તેને પૃથ્વીની આંતરિક રચના છે એ કહેવામાં આવે છે. પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? તો ચાલો આપણે પહેલા શરૂઆતનો ટોપિક જોઈએ કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. ઇન્ટિરિયર ઓફ ધ અર્થ. તો પૃથ્વી એ ડુંગળીની માફક એકની ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલી છે. પૃથ્વી કેમ બનેલી છે? તો કે ડુંગળી છે એને આપણે છોતલા કાઢીએ તો કેમ ઉપરથી 1, 2, 3 એમ છેડે સુધી એમાં અંદરના અંદર પળો છે એ નીકળતા જ રહે છે. એવી જ રીતના આપણી પૃથ્વી પણ છે એ જુદા જુદા સ્તરની બનેલી છે. એની ઉપર એકની ઉપર એક સ્તર છે એ ગોઠવાયેલા છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. બરાબર, પૃથ્વીની સપાટીનું જે સૌથી ઉપલું સ્તર છે, સૌથી ઉપરનો ભાગ છે એને શું કહેવાય છે? ભૂકવચ કહેવાય છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. બરાબર, ઉપલું સ્તર છે એ સૌથી પાતળું છે અને કેટલા ભાગ સુધી છે? તો કે ભૂમિખંડના જે 35 કિલોમીટર છે ત્યાં સુધી આ ઉપલું સ્તર જોવા મળે છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને કેની બનેલી હોય છે? તો કે સિલિકા અને એલ્યુમિના. કેની બનેલી છે? સિલિકા અને એલ્યુમિના જેવા જે ખનિજો છે એનાથી પૃથ્વીની ઉપલી સપાટી છે એ બનેલી છે. એટલે આપણને પૂછાય કે મુખ્ય કયા કયા ખનિજોની બનેલી છે? તો સિલિકા અને એલ્યુમિના. તેથી તેને સિયાલ એટલે કે સિલિકાનો સિયાલ અને એલ્યુમિનિયમનો લ એટલે એ બે મળી અને સિયાલ એવો છે એ શબ્દ બને છે. સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ એટલે સિયાલ કહેવાય છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. જેમ પૃથ્વીનું કવચ છે એ સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે, એવી જ રીતના જે આપણા મહાસાગરો છે એનું જે કવચ બન્યું એમાં બે ઘટકો છે. એક છે સિલિકા અને બીજું છે મેગ્નેશિયમ. તેથી તેને સીમાં, સી એટલે કે સિલિકા અને માં એટલે કે મેગ્નેશિયમ એમ. અને જેમ પૃથ્વીના કવચને સિયાલ કહેવાય છે એમ મહાસાગરના કવચને સીમા કહેવાય છે. માં એટલે મેગ્નેશિયમ. બરાબર, પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ જ ઘન પોપડો છે. ઘન પોપડો કેટલો છે જેની ઉપર મનુષ્ય વસ્તી છે? તો કે 5%. અને 16% છે એ મેન્ટલ તેમજ 83% છે એ ભૂગર્ભ છે. પૃથ્વીની ત્રિજ્યા છે એ 6371 કિલોમીટર છે. બરાબર, જો અહીંયા આપણને દર્શાવેલું જ છે કે પૃથ્વીનો એકદમ પાતળો પોપડો જે 35 કિલોમીટર જેટલો છે એ પહેલો પોપડો છે. પછી બીજું સ્તર છે એ છે મેન્ટલ. બરાબર, કેટલા ટકા છે? 16% છે એ મેન્ટલ છે. પછી બાહ્ય ભૂગર્ભ અને આંતરિક, પૃથ્વીનો અંદરનો ભાગ છે એ આંતરિક ભૂગર્ભ છે એ આપણને અહીંયા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. તો પૃથ્વીનું સ્તરીકરણ છે એ મુખ્ય આ 4 રીતે છે. સૌથી અંદર વચ્ચેના ભાગમાં છે આંતરિક ભૂગર્ભ, પછી બાહ્ય ભૂગર્ભ,
પછી મેન્ટલવાળો ભાગ છે અને પછી ઉપલો પોપડો કે જેની ઉપર વસાહત છે એ જોવા મળે છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે. બરાબર, જે આ પોપડો હોય છે એની નીચે શું હોય છે તો કે મેન્ટલ હોય છે, જે આશરે 29,000 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. કેટલું ઊંડું હોય છે? એકદમ જાડું પડ છે. 29,000 કિલોમીટર જેટલી ઊંડાઈ ધરાવે છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. બરાબર, સૌથી અંદરનું સ્તર કયું છે? ભૂગર્ભ છે. જે આપણે અહીંયા જોઈ જ શકીએ છીએ કે આંતરિક સ્તર કયું છે તો કે આ ભૂગર્ભ આપેલું છે. આ છે ભૂગર્ભ. જેની ત્રિજ્યા આશરે 3,500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે, તથા તેને નીફે શું કામ કહેવાશે આ સ્તરને, ભૂગર્ભ સ્તરને? તો કે નિકલ અને ફેરસનું બનેલ છે, તો નિકલનો ની અને ફેરસનો ફે એટલે નિકલ અને ફેરસ, એટલે એને ટૂંકમાં કહેવાશે નીફે કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. હવે આપણે જોઈએ કે ખડકો અને ખનિજ, રોક્સ એન્ડ મિનરલ્સ. તો ખડકના પ્રકાર પોતાના એનો ગુણ કેવો છે, એના કણના કદ કેવા છે, તેના નિર્માણમાં કઈ પ્રક્રિયા થઈ છે, તેના આધારે ખડકના જુદા જુદા પ્રકાર પડે છે. તો નિર્માણની પ્રક્રિયાએ ખડકના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું જોઈએ તો અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિયસ એટલે કે લેગ્નિયસ રોક્સ પણ કહેવાય છે. ગરમ મેગ્મા ઠંડો થઈ અને નક્કર થઈ જાય છે. આ પ્રકાર બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. જે પૃથ્વીની અંદરનો મેગ્મા છે એ જ્યારે બહાર નીકળે છે અને ઠરે છે, એટલે ઠરીને એકદમ નક્કર થઈ જાય છે, કડક સ્વરૂપમાં આવી જાય છે. તો આનાથી જે ખડકોનું નિર્માણ થાય છે મેગ્મામાંથી, એને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, એક આંતરિક ખડક અને બીજા બાહ્ય ખડક. હવે ઇગ્નિયસ એટલે એ કઈ ભાષાનો છે તો કે લેટિન શબ્દ છે ઇગ્નિસ, જેનો અર્થ થાય છે અગ્નિ. સેડિમેન્ટરી એ લેટિન શબ્દ છે સેડિમેન્ટમ, જેનો અર્થ થાય છે સ્થિર. અને મેટામોર્ફિક એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે મેટામોર્ફિક, અને જેનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ લઈ આવવો. ખડક છે એ જે એના સ્વરૂપો બદલે છે તે, એટલે ઇગ્નિસ, સેડિમેન્ટરી અને મેટામોર્ફિક. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? કેવો હોઈ શકે? તો કે આપણે એ કલ્પના જ ન કરી શકીએ. વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેગ્મા જ લાવા છે. એકદમ લાલચોળ પાણીની જેમ પ્રવાહ જેમ જતો હોય એવી જ રીતના લાલચોળ મેગ્મા છે એ લાવાની જેમ પૃથ્વીમાં ફરતો હોય છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી અને સપાટી પર પથરાય છે. જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે એની આરે આવો લાવા છે એ બહાર નીકળે છે અને ધીરે ધીરે પૃથ્વીની સપાટી ઉપર પથરાઈ જાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. બરાબર, પૃથ્વીનું ઉપરનું વાતાવરણ હોય અંદરની ગરમી કરતાં ઓછું હોય છે, એટલે ધીરે ધીરે શું છે તો કે પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં આવે છે અને ધીરે ધીરે ઠરવા માંડે છે અને પૃથ્વી ઉપર શું છે તો કે ફેલાઈ જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ જ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે આપણે જોઈએ તો બેસાલ્ટ પ્રવાહી મેગ્મા ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. બરાબર છે, અંદર જ ઠરી જાય છે અને આખું ભૂકવચ છે એ રચાય છે, તો એને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે અને ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. એટલે કે બેસાલ્ટ અને ગ્રેનાઇટ છે એ અગ્નિકૃત ખડકોના ઉદાહરણો છે. ઘંટીમાં અનાજના દાણા
અનાજ, દાણા અને મસાલોને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટના બનેલ હોય છે. હવે છે જળકૃત પ્રસ્તર ખડકો. બરાબર. સેડિમેન્ટરી રોક્સ. તો ખડકો એકદમ ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાઈ જાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે છે એ પહોંચે છે અને તે જમા થાય છે. તો આ નિક્ષેપિત ખડક છે એ બદલાય અને નક્કર બની અને ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. જે ખડકોના સ્તર બને છે એને કેવા ખડક કહેવાય છે? તો કે પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ એટલે કે રેતીઓ પથ્થર રેતના કણોથી બને છે ને આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી, અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે જેને જીવાશ્મી પણ બને છે. ત્રીજો પ્રકાર છે એ છે રૂપાંતરિત ખડકો, મેટામોર્ફિક રોક. બરાબર. અગ્નિકૃત અને જળકૃત આ બે ખડકો છે એ અલગ અસ્તિત્વ ધરાવે છે અને એ બે ખડકો છે જ્યારે તેનું મેઇન સ્વરૂપ ગુમાવી અને નવા જ સ્વરૂપમાં આવે છે ત્યારે એને રૂપાંતરિત ખડકો કહેવાય છે. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂનાના પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. બરાબર. આપણને અહીંયા કીધું જ છે કે ચીકણી માટી છે, સ્લેટમાં છે અને ચૂનાના પથ્થર છે એ ધીરે ધીરે સમય જતાં કેમાં ફેરવાઈ જાય છે? આરસપાણમાં ફેરવાઈ જાય છે. તો એનું મૂળ સ્વરૂપ ગુમાવી અને નવું સ્વરૂપ ધારણ કરે છે. આથી એને રૂપાંતરિત ખડક કહેવાય છે. હવે જીવાશ્મી એટલે શું? આપણને આગળ શબ્દ આવી ગયો અહીંયા કે જીવાશ્મી. બરાબર. તો આ જીવાશ્મી એટલે શું? તો જીવાશ્મી છે એ ખડકોના સ્તરોના દબાયેલા જે ખડકો બનતા હોય તો એના સ્તરો હોય તો એમાં ઘણા બધા વનસ્પતિ છે, જીવજંતુઓ છે, આ મૃત સ્વરૂપમાં એમના વચ્ચે દટાઈ જાય છે. આના જે અવશેષો હોય છે એને જીવાશ્મી કહેવામાં આવે છે. બરાબર. આ જે ખડકોમાં દટાઈ જાય છે આવા અવશેષોને શું કહેવાય છે? જીવાશ્મી કહેવાય છે. અહીંયા આપણને આપ્યું છે આકાર કે જ્વાળામુખી કઈ રીતે હોય છે? તો કે પૃથ્વીનો જે પેટાળનો અંદરનો ભાગ હોય છે ત્યાંથી જે આ તમને લાલ ચોળ જોવા મળે છે એ મેગ્મા છે એ એકદમ પૃથ્વીની બહાર નીકળવા માટે આવે છે અને પોતાની સાથે રાખ ને ધૂળ ને રજકણો ને એવું બધું લઈને આવે છે ને વિસ્ફોટ સાથે પૃથ્વીના પેટાળની ઉપર શંકુ આકાર ધારણ કરી અને પથરાતો જાય છે અને પર્વતીય વિભાગનું નિર્માણ કરે છે. જે પ્રસ્ફોટન થાય છે એને ક્રેટર કહેવાય છે. ત્યાર પછી આપણને અહીંયા ખડક ચક્ર દર્શાવેલું છે કે મેગ્મા છે એ પથરાય છે અને એનું જુદા જુદા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એ જ્યારે બાહ્ય ખડકો અને આંતરિક ખડકો બે પ્રકારના ખડકો બને છે તો એને રૂપાંતરિત ખડક કહેવાય છે અને અગ્નિકૃત ખડક પણ કહેવાય છે. તો અગ્નિકૃત ખડક છે એ મેગ્મામાંથી પણ બને છે અને જ્વાળામુખીના કારણે પણ બને છે. પછી તો કે જે રૂપાંતરિત ખડકો છે એ નાના નાના પ્રસ્તર ખડકોમાં રૂપાંતર થાય છે અથવા તો નાના નાના પ્રસ્તર હોય છે એ રૂપાંતરિત ખડકના સ્વરૂપમાં ફેરવાય છે. અને અગ્નિકૃત ખડકો છે એ પણ પોતાનું સ્વરૂપ બદલી અને પ્રસ્તર ખડકમાં ફેરવાય છે. એટલે અહીંયા આખું ખડક ચક્ર તમને દર્શાવેલું છે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ખડકો છે એ કઈ રીતે પરિવર્તિત થાય છે. તમને જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. જો અહીંયા દેખાયું છે કે પ્રસ્તર ખડક છે એ રૂપાંતરિત ખડકમાં ફેરવાય છે, રૂપાંતરિત ખડક છે એ પ્રસ્તર ખડકમાં ફેરવાય છે,
પછી મેગ્મા છે એ અગ્નિકૃત ખડકમાં ફેરવાય છે, અને અગ્નિકૃત ખડકો છે એ પીગળે તો ફરી પાછું મેગ્માનું સ્વરૂપ છે એ ધારણ કરે છે. પછી રૂપાંતરિત ખડકો છે એ પણ મેગ્માનું સ્વરૂપ ધારણ કરી શકે છે. પછી અગ્નિકૃત ખડકો છે એ પ્રસ્તર ખડકોમાં ફેરવાઈ શકે છે. તો આમ જુદા જુદા સ્વરૂપો છે એ પરિવર્તનશીલ જોવા મળે છે. તમે જાણો જ છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. બરાબર, મેઘમાં ઠરે છે એટલે નક્કર અગ્નિકૃત ખડક બને છે. પછી આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ અને શું કરે છે તો કે પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. પછી તો કે આ પ્રસ્તર ખડકો છે એ તાપમાન અને દબાણના કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડક છે એ રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે, એ પોતાનું સ્વરૂપ છે એ બદલી નાખે છે. અતિશય તાપમાન અને દબાણના કારણે જે આ રૂપાંતરિત ખડક છે એ ફરી પાછા પીગળવા માંડે છે. પીગળી અને શું બને છે તો કે ફરી પાછો પ્રવાહી મેઘમાં છે એ બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી પાછો ઠંડો થઈ અને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. તો આજે ખડકોનું સ્વરૂપ બદલવાની પ્રક્રિયા છે એ આવી રીતના ચાલુ રહે છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક બનાવવા, મકાન બનાવવા, ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે. બરાબર, જુદા જુદા પ્રકારની ખનિજોમાંથી ખડકો છે એ બને છે અને એ કુદરતી રૂપે જોવા મળે છે, એ માનવ નિર્મિત નથી. એમાં શું હોય છે તો કે નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે. બરાબર, જે ખનિજો આપણને મળે છે ભૂમિના પેટાળમાંથી, તો એમાં કોલસો છે, કુદરતી વાયુ છે, ખનિજ તેલ મળે છે, પેટ્રોલિયમ મળે છે. આ બધાનો ઉપયોગ છે એ આપણે ઈંધણ તરીકે કરીએ છીએ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવામાં પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે છે એ જુદી જુદી ધાતુઓ છે એનો ઉપયોગ છે એ કઈ રીતે થાય છે તો કે આમાંથી જ બને છે. જુદા જુદા પ્રકારના ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાંથી આપણને મળી આવે છે. હવે આપણે એ જોવાનું છે કે જે પૃથ્વીના ભૂમિ સ્વરૂપો છે, તો પૃથ્વી છે એ બધી જગ્યાએ એક સમાન છે નહીં. ક્યાંય પર્વતીય વિસ્તાર છે, ક્યાંય મેદાન છે, ક્યાંય સપાટ છે, ક્યાંય દરિયાઈ છે. તો આમ ભૂમિના સ્વરૂપો છે એ જુદા જુદા છે. તો આ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ છે એ કઈ રીતે થાય છે તે આપણે જોવાનું છે. મૃદાવરણ અનેક ભૂતક્તિમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતક્તિ અથવા તો મૃદાવરણીય પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. તમને એ જાણીને નવા એ પામશો કે ભૂતક્તિઓ એટલે કે પ્લેટો છે એ અલગ અલગ દિશામાં ફરતી હોય છે. બરાબર, અવસારી પ્લેટ છે, અભિસારી પ્લેટ છે, કે જે પ્લેટો હોય છે એ ઘણીવાર એકબીજાથી વિરુદ્ધ દિશામાં ભાગતી હોય. ઘણીવાર બે પ્લેટો છે એ સામસામે આવવાના કારણે એકબીજા સાથે ટકરાય છે. બરાબર, એના કારણે ભૂમિ સ્વરૂપોનું શું છે તો કે નિર્માણ થાય છે. પર્વતો બને છે, ખાઈઓ બને છે. આ બધું જ છે એ પ્લેટો છે એના ટકરાવાના કારણે, એના વિભાજનના કારણે, એમાં ભંગ પડવાના કારણે થતું હોય છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમાં થતી ગતિના કારણે આમ બને છે. બરાબર, જે મેઘમાં પીગળે છે એના કારણે પૃથ્વીની ગતિ છે એ ફરે છે. એની પ્લેટો છે એ પોતાની સેન્ટીમીટરમાં જગ્યા છે એ છોડે છે અને લાંબા વર્ષો પછી આ પ્રક્રિયાની અસર પણ જોવા મળે છે. પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં એક વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે અને પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. અને જે બળ પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહે છે. આંતરિક બળ એટલે ઇન્ડોજેનિક ફોર્સ, જ્યારે બાહ્ય બળ એટલે એક્સોજેનિક ફોર્સ કહેવામાં આવે છે.
આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, બરોબર, આકસ્મિક રીતે કુદરતી રીતે એમાં ગતિ આવે છે. તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ, જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, બરાબર. એની ક્યારેક ઝડપી ગતિ હોય, ક્યારેક ધીમી હોય, કોઈ વાર ભૂકંપ આવે છે, કોઈ વાર જ્વાળામુખી જેવી કુદરતી પ્રક્રિયાઓ થાય છે. એના કારણે પૃથ્વીની જે સપાટી છે એમાં પરિવર્તનો જોવા મળે છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થને અચાનક નીકળે છે અને તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. આમ મૃદાવરણીય ભૂતકતી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે અને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ ફરે કરે છે. આ કંપનને શું કહેવાય છે? ભૂકંપ કહે છે. પૃથ્વીની ચારે બાજુ જે આ વાઇબ્રેશન થાય છે, જે કંપન ઉત્પન્ન થાય છે, એને શું કહેવાય છે? તો કે ભૂકંપ કહેવાય છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર, એટલે કે જ્યાંથી ઉત્પન્ન થતું હોય ભૂકંપનું જે મુખ્ય કેન્દ્ર હોય, જ્યાંથી ભૂકંપની શરૂઆત થઈ હોય, એને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર છે એ કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. નિર્ગમન કેન્દ્ર અથવા તો અધિકેન્દ્ર બંને એક જ કહેવાય છે કે એનું નજીકનું જે સેન્ટર હોય ત્યાંથી એ ચારે તરફ છે એ ફેલાતું જતું હોય છે, જેને નિર્ગમન કેન્દ્ર કહે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે જ ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થાય છે. જેમ અધિકેન્દ્રથી અંતર વધુ એમ એની ભૂકંપની અસર છે એ સૌથી ઓછી હોય છે અને જેમ અધિકેન્દ્રની નજીક તેમ તે ભૂકંપની અસર છે એ સૌથી વધુ હોય છે. આપણે જ્યારે ગુજરાતના કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો, બરાબર, તો એનું જે મુખ્ય મથક હતું એનું ત્યાં સૌથી વધુ છે એ હાનિ થઈ હતી. સમગ્ર ગુજરાતમાં બધે એટલી હાનિ થઈ હતી નહીં, કારણ કે એના અધિકેન્દ્રથી ઘણા દૂર હતા. ઉપરાંત ભૂકંપની આગાહી છે એ સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી જ સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે બાબતોને ધ્યાનમાં રાખી અને ભૂકંપની આપણે છે એ આગાહી કરી શકીએ છીએ, પરંતુ ચોક્કસપણે તેની આગાહી થઈ શકતી નથી. આ કુદરતી પરિવર્તનો જે જોવા મળે છે સજીવ સૃષ્ટિમાં, એના આધારે તેની આગાહી છે એ કરવામાં આવે છે. મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણ એ ધોવારણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે, બરાબર. ઘણીવાર ધોવાણના કારણે ભૂમિ સ્વરૂપમાં પરિવર્તન આવે છે, ઘણીવાર પરિવહનના કારણે અને નિક્ષેપણની જેવી પ્રક્રિયાઓ થતી હોય છે. એના દ્વારા ભૂમિ સપાટી છે એ સતત બદલાતી રહે છે અને પૃથ્વીની આ સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા છે એ થાય છે અને ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવી વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહે છે અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે, એટલે કે એને ત્યાં જઈને છોડે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. ઘસારણના કારણે આ બધા પદાર્થો છે તેની સાથે આવે છે અને પછી તે જે તે કિનારે કે જે તે વિસ્તારમાં એનું નિક્ષેપણ થાય છે અને નવા નવા જુદા જુદા પ્રકારના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે.
નદીનું કાર્ય. નદી શું કામ કરે છે? તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. બરાબર. નદી છે ઘણીવાર સીધી જ જતી હોય એવી ન હોય, પહાડી વિસ્તારમાંથી ઘણીવાર જતી હોય તો એનો ધોધ પણ પડતો હોય છે. તો એ ઘસારણ થઈ અને જ્યારે મોટા નક્કર પથ્થરોથી સીધી ઢોળાવવાળી ખીણમાં નીચાણવાળા ભાગમાં પડે તો એને શું કહેવાય છે? જળપ્રપાત અથવા તો જળધોધ કહે છે. નદી છે એ જુદા જુદા આકારે છે એ વહેતી હોય છે. ધોવાણનો પ્રથમ તબક્કો શું હોય છે? તો આપણને અહીંયા ચિત્રમાં આપેલું છે કે શરૂઆતમાં નદીનો જે માર્ગ હોય છે, ધોવાણનો માર્ગ, એ સિમ્પલ હોય છે કે નદી છે એ સર્પાકાર ધીરે ધીરે જતી હોય છે. પછી ધીરે ધીરે તે પોતાનો માર્ગ છે એ બનાવતી જાય છે ને આવી રીતના એમ આકારમાં છે એ થતી જાય છે. ને તમે અહીંયા સાઈડમાં જોઈ જ શકો છો કે આ જે કોફી કલરનું છે એનું નિક્ષેપણ છે એ એક જાતનો નિક્ષેપ છે. એ સાઈડમાં ઠલવતી જાય છે ને પોતાનો વહેણનો માર્ગ છે એ બદલાવતી જાય છે. પછી તો કે નિક્ષેપણ છે એ ધીરે ધીરે વધતું જાય છે અને આવી રીતના ઘોડાની નાળ જેવું એકદમ સર્પાકાર છે એ થતું જાય છે અને ધીરે ધીરે આ જે સ્વરૂપ છે એ બદલાય છે અને ઘણી જગ્યાએ છે એ નળાકાર સ્વરૂપ અહીંયા તમે જોઈ શકો છો કે નિક્ષેપણ એકદમ વધી જાય છે તો એનો અમુક ભાગ છે એ છૂટો પડી જાય છે. તો ત્યાં નળાકાર સરોવરની રચના પણ થાય છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. મેદાનમાં આવે એટલે પછી એ સીધે સીધી નહીં પણ થોડા થોડા વળાંકવાળા માર્ગમાં વહે છે અને નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જાય છે. બરાબર. આ વળાંકો છે એ ધીરે ધીરે શું છે તો કે પાસે પાસે આવતા જાય છે અને લગભગ ઘોડાની નાળ આકાર આપણે અહીંયા ત્રીજા ઓલામાં જોઈ શકીએ છીએ વર્તુળાકાર છે એ ધારણ કરે છે. અને આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો છે એ નદી પ્રવાહથી કપાઈ જાય છે. ઘણો એવો ભાગ હોય છે કે જો આપણે અહીંયા ચોથા ઓલામાં જોઈ શકીએ છીએ કે એ ભાગ છે એનાથી છૂટો પડી જાય છે, એનાથી કપાઈ જાય છે પૂર જેવી પરિસ્થિતિમાં. નદી તેના લાંબા માર્ગને છોડી અને સીધો માર્ગ ગ્રહણ કરે છે અને નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે. તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં એની કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ તે કરે છે. તેને શું કહેવાય છે તો કે એને એના કિનારાથી બહાર વહે છે એટલે એને પૂર કહેવાય. આથી આ જે નિક્ષેપણના કારણે જે મેદાનોનું નિર્માણ થાય એને પણ પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. બરાબર. મોટા પ્રમાણમાં આવું કાંપ અને માટીનું નિક્ષેપણ થઈ અને એકદમ આપણે ગંગા જમનાના જે મેદાનો છે ઉત્તર પ્રદેશમાં અને જે મેદાની પ્રદેશ જોવા મળે છે તો એ કાંપના મેદાનો છે. આખી જમીન છે એ એકદમ ફળદ્રુપ છે. તો આવા નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને શું કહેવાય છે તો કે કુદરતી તટબંધ કહે છે. જે અહીંયા આપણને આપ્યું છે કે આ નદીનું સ્તર છે એના કારણે કાંપનું સમતલ મેદાન છે એ રચાય છે અને પૂરના મેદાનો પણ રચાય છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ છે એ ધીમો થઈ જાય છે તથા નદી છે એ અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. એની જે સહાયક નદીઓ બને છે એ જુદા જુદા ફાટાઓમાં વહેંચાઈ જાય છે જેને શાખા અથવા તો પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ
ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, એટલે કે એને કિનારે છોડી દે છે. રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ તે કરવા લાગે છે અને દરેક શાક પ્રશાક પોતાના મુખનું નિર્માણ કરે છે. જે ત્યાં જ્યાં એની શાખા નદીઓ છે એ જતી હોય તો એ પણ નિક્ષેપણ કરે છે અને એ પણ નવા મેદાનો છે એ રચે છે. બધા મુખોના નિક્ષેપણમાં જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા ત્રિકોણની રચના થાય છે. અને આપણે ભારતમાં છે એ સુંદરવન ડેલ્ટા છે એ સૌથી મોટો ડેલ્ટા છે એ જોવા મળે છે અને એકદમ ફળદ્રુપ અને જમીન છે એ ત્યાંની છે. સમુદ્ર મોજાનું કાર્ય, જે સમુદ્રમાં જુદા જુદા પ્રકારના મોજાઓ આવે છે એ કયું કાર્ય કરે છે, શું કાર્ય કરે છે? તો સમુદ્રના મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. બરાબર, સમુદ્રના મોજા છે એ સતત આવતા રહે તો એના કારણે એનું જે ઘસારણ લાગે છે, એનું જે નિક્ષેપણ થાય છે, એના કારણે એના કિનારાના જે જુદા જુદા ભૂમિ સ્વરૂપો છે એ બને છે. અને સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. એની કિનારાના વિભાગના જે ખડકો હોય છે એની હારે સતત એનો ટકરાવ થાય છે. તેનાથી તિરાડો બને છે અને સમયાંતરે તે મોટી અને પહોળી બનતી જાય છે અને આમાં જગ્યા બનતી જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાની માત્ર છત જ રહે છે. બરાબર, નીચેનો ભાગ છે એ ખવાતો જાય છે અને ઉપરની છત છે એ રહી જાય છે, જેનેથી તટીય મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો જ રહે છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક, બરાબર, જ્યારે સતત ઘસારણ થાય તો પછી અમુક હદ પછી છત તૂટી પડે છે અને માત્ર ને માત્ર સીધી દિવાલો જ રહે છે. અને આ દિવાલોને શું કહેવામાં આવે છે? સ્ટેક કહેવામાં આવે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્ર મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી અને સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. આ મોજાઓ છે એ શું કરે છે તો કે એના કિનારા ઉપર નિક્ષેપણ કરે છે. આ નિક્ષેપણ જમા થાય એટલે સમુદ્ર પુલિનનું નિર્માણ થાય છે. ત્યાર પછી આપણે જોવાનું છે હિમ નદીનું કાર્ય, જે બરફની ઠંડી હિમાલય પ્રદેશમાંથી જે વહેતી નદીઓ છે શું કામ કરે છે, એ કઈ રીતે ભૂમિ સ્વરૂપોના નિર્માણમાં પોતાનું યોગદાન આપે છે. તો હિમનદી છે એ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી અને વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂમિ દ્રશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય અને સરોવર એટલે કે ટાન, સરોવરને શું કહેવાય છે? ટાન કહેવાય છે, એનું નિર્માણ થાય છે. અને હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ એટલે કે ડ્રમલિન, ટેકરી રૂપને શું કહેવાય છે? એને ડ્રમલિન કહેવાય છે. એવા ભૂમિ સ્વરૂપની રચના થાય છે. ત્યાર પછી ભૂમિ સ્વરૂપોના નિર્માણમાં પવનનું કાર્ય શું છે તે જોઈએ. તો રણમાં પવન અને ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. બરાબર, રણ વિસ્તાર હોય તો એનું નિર્માણ કરવામાં પવન જ હોય છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ રેતીને લઈ જાય છે અને જુદા જુદા સ્વરૂપોનું નિર્માણ કરે છે. ઘસારણ પણ ના કારણે પણ રણ પ્રદેશોમાં નવા ભૂમિ સ્વરૂપો રચાય છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને માથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવનની ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર
પહોંચાડે છે। જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાય અને શું થાય છે તો કે નાની નાની ટેકરીઓ બને છે। તેને શું કહેવાય છે તો કે ઢૂવા અથવા તો બારખન કહે છે। જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે। જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થાય છે તેને લોએસ અને ચીનમાં મોટા લોએસ નિક્ષેપણ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચિત્રમાં રેતીના ઢૂવા છે એ આપેલા છે, જે પવનના કારણે જુદા જુદા સ્વરૂપમાં ફેરવાય છે, આપણે એને જોઈ શકીએ છીએ। અહીંયા આપણો લેસન નંબર 9 ભૂમિ સ્વરૂપો છે એ પૂર્ણ થાય છે। પૃથ્વીની આંતરિક રચના કઈ રીતે થાય છે, એ કઈ રીતે નિર્માણ પામે છે અને કયા કયા ભૂમિ સ્વરૂપો છે જે પૃથ્વીના નિર્માણમાં સહયોગી બને છે તેના વિશે આપણે જોયું। શરૂઆતમાં આપણે પૃથ્વીના આંતરિક ભાગ વિશે સમજ મેળવી, એના જુદા જુદા સ્તરો વિશે જોયું। પછી આપણે ખડકો અને ખનિજ વિશે જોયું। તો ખડકોના મુખ્ય 3 પ્રકારો જોયા: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક જેને પ્રસ્તર ખડક પણ કહેવાય છે, અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો વિશે આપણે જોયું। ત્યાર પછી આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ છે, જુદા જુદા પ્રકારના મેદાનો છે, પર્વતીય વિસ્તાર છે, ઢૂવા છે, પછી જે તે સપાટ વિસ્તાર છે એનું નિર્માણ કઈ રીતે થાય છે અને એમાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે, તો એમાં આપણે જુદા જુદા ભૂમિ સ્વરૂપો કયા કયા છે, નદી છે એ કઈ રીતે ભૂમિ સ્વરૂપોના નિર્માણમાં કાર્ય કરે છે, ત્યારબાદ સમુદ્રના મોજાનું કાર્ય ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરવામાં કઈ રીતે છે, હિમનદી છે એનું કાર્ય શું છે અને પવનનું કાર્ય શું છે ભૂમિ સ્વરૂપોના નિર્માણમાં, તે આપણે જોયું। અને આ બધા જ પરિબળોની અસરથી કઈ રીતે જુદા જુદા પ્રકારના ભૂમિ સ્વરૂપો રચાય છે તેની આપણે અહીંયા આ લેસન અંતર્ગત ટૂંકમાં માહિતી મેળવી। હવે પછીના આગળના લેસનમાં નવા વિડીયો સાથે, નવા લેસન સાથે ફરી પાછું મળશું। નમસ્તે।